ભાયલીના ધ ફ્લોરિન્સ ફ્લેટના બી ટાવરમાં રહેતા પિતા પુત્રીએ આત્મહત્યા કરી. ચિરાગ બ્રહ્માણીએ બિઝનેસમાં ભાગીદાર સાથે તકરાર સર્જાતા પારિવારિક જીવનને અસર થતાં આત્મહત્યા કરી. ભાયલીના ધ ફોરેન્સિક ફ્લેટના બી ટાવરમાં રહેતા પિતા પુત્રીએ આત્મહત્યા કરતા પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી તપાસ આદરી. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચિરાગ બ્રહ્માણીએ બિઝનેસમાં ભાગીદાર સાથે તકરાર સર્જાતા પારિવારિક જીવનને અસર થતાં આત્મહત્યા કરી છે. ગયા ત્યારે પોલીસ ને બધા આવી ગયા હતા. શું મેસેજ આપને મળ્યો હતો કે સુસાઇડ થયું છે એવું. કોણ છે, કોણ થાય છે તમારા? મારી સિસ્ટર, કઝિન સિસ્ટરનો દીકરો થાય. સુસાઇડ કરવા પહેલા વિડીયો કોલ કંઈક કરવામાં આવ્યો હતો? વિડીયો કોલ મને કાંઈ આઈડિયા નથી, મને તો ખાલી મેસેજ આવ્યો એટલે હું આવ્યો છું. હમણાં એના મધર ફાધર આવી જશે. મૂળ ક્યાંના રહેવાસી છે ને અહીંયા વડોદરા ક્યારે રહેવા આવ્યા? ઘણા વર્ષથી અહીંયા જ રહી છું. ઘરે ક્યારે ક્યારે આવ્યા હતા? દીકરી સાથે કેટલા સમયથી રહેતા? કાંઈ આઈડિયા નથી. દોઢ મહિનો થઈ ગયો હશે મને, એમ કે એવું લાગે છે મને. ધર્મપત્ની છે? મેં ડાયવોર્સ લીધા છે. ક્યાં કામ કરતા હતા સર? મને કાંઈ આઈડિયા નથી. દીકરી કોઈ ભણતી હતી? શું હતી દીકરી? કાંઈ આઈડિયા નથી મને, કારણ કે હું બી ટચમાં નહોતો. હું કોઈ ઘણા મને એ બી નથી યાદ અત્યારે તો. કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? નાની છોકરી બસ નાની એટલે મને બી દુઃખ થાય છે કે આ વસ્તુ આવું થયું છે એમ. વી આર ઓલ્સો શોકિંગ. ભાઈ ક્યાં કામ કરતા હતા? મને કંપનીનું નામ બી નથી ખ્યાલ કે ક્યાં છે ક્યાં કે પૈસાનું કંઈ લાગી નહીં? બસ એવું કંઈ આઈડિયા નથી અત્યારે મને. પણ હમણાં એના મધર ફાધર આવે પછી શું પ્રોસિજર કરી રહ્યા છો તેમના પરિવારને? કંઈ ના, આવી નીકળી ગયા છે રાજકોટથી બધા. હમણાં પહોંચ્યા હાફ એન અવરમાં. શું નામ છે એમનું અને એમની દીકરીનું? ચિરાગ છે, ચિરાગ.